રાજકોટમાં પેટ્સનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. મારી સાથે અત્યારે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે પેટ ડૉક્ટર અરવિંદ ગડારા. આજે એમની સાથે સંવાદ કરવો છે. સાહેબ, યુવાનોનો ખાસ કરીને અત્યારે પેટ્સ રાખવાનો જે ક્રેઝ વધ્યો છે, રાજકોટમાં પણ ક્રેઝ વધ્યો છે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે રાજકોટમાં અત્યારે પેટ્સ રાખવાનો ક્રેઝ કેવો જોવા મળે છે? જનરલી અત્યારે દિવસે દિવસે ક્રેઝ એનો વધતો જાય છે કે માણસો તો અત્યારે સોશિયલ મીડિયામાં જોતા હોય, પ્લસ ફિલ્મમાં જોતા હોય કે ભાઈ પેટ રાખે છે. ઉપરાંત કેવું અત્યારે શોર્ટ ફેમિલી થઈ ગયા છે કે ભાઈ ઘરમાં એક કે બે મેમ્બર હોય, તો જનરલી શું થાય કે ઘરે પેટ્સ રાખે તો એનો ત્યાં ટાઈમ જાય, પ્લસ શું થાય એની યારે ટોકિંગ રહે, એના માટે બધા વધારે પડતા પ્રિફર એને પેટ કરતા હોય છે કે ભાઈ એકાંતપણું ના લાગે એમ. રાજકોટની અંદર વાત કરીએ તો અત્યારે ક્યાં ક્યાં પેટ્સ જોવા મળી જાય આપણને? રાજકોટની અત્યારે ઘણો તો લેબ્રાડોર છે, ડોગ માટે લેબ્રાડોર, પોમેરિયન, જર્મન શેફર્ડ, એ બધા ડોગ યુનિવર્સલ રાખતા હોય, પ્લસ સારા મોટા જાયન્ટ બ્રીડ પર રાખતા હોય છે. કેટ્સમાં પર્શિયન કેટ્સનો ક્રેઝ વધારે હોય છે. કેટ્સમાં બર્ડ્સ રાખતા હોય છે, મકાઉ, ગ્રે, પછી કોકટેલ, જે લવ બર્ડ, એ રીતે બર્ડ્સ બી જે રીતની સ્પેસ એ પ્રમાણે શોખ પ્રમાણે પબ્લિક પ્રિફર કરતી હોય છે એમ. યુવાનોમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે, એનું શું કારણ છે? શા માટે રાખી રહ્યું? યુવાનોમાં અત્યારે જનરલ કેવું કોલેજ લાઈફમાં હોય તો બધાને સોશિયલ મીડિયામાં જોતા હોય, પ્લસ શું થાય કે મૂવીઝમાં, સિરિયલોમાં એ લોકો પેટ્સ દેખાડતા હોય છે, એટલે બધાને વધારે પડતું એના માટે એટ્રેક્શન એવું રહે છે કે ભાઈ પેટ્સ રાખી તો સારું. ઉપરાંત શું ઘરેથી બધાને પ્રમોટ થતા હોય કે ભાઈ આ ડોગ રાખે તો ડોગ જોડે જોડાય તો મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરે, એમાં એક્ટિવ રહે, તો ખોટી પ્રવૃત્તિમાં જોડાય નહીં, એના માટે પણ વધારે પડતા એ લોકો પ્રિફર રહેતા હોય કે ભાઈ આપણે પેટ્સ ઘરે રાખવું એમ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે પેટ્સ રાખવાના ફાયદાઓ પણ એવા હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે ઘરની અંદર એક એની વાઇબ રહેતી હોય, એક પોઝિટિવિટી, એને લઈને શું કહેવું છે? કયા પેટ્સની વાઇબ કેવી હોય? જનરલી પેટ્સ એના માટે હોય છે કે તમારું એકાંતપણું દૂર કરે, કે કેટલી વાર તો અત્યારે શોર્ટ ફેમિલી હોય છે કે ઘરમાં એક જ મેમ્બર છે, તો એ ફૂલ ડે કરે શું, ટોટલી કાંઈ સોશિયલ મીડિયા પર એનો ટાઈમ જતો ન હોય, તો એના માટે શું હોય કે એની ઘરે પેટ્સ હોય તો ત્યારે એને વાતચીત રહે, પ્લસ એનું કામ રહે, તો એનો ટાઈમ એમાં જળવાઈ રહે, એના લીધે એને થોડું શારીરિક રહે. પ્લસ કેવું હોય કે સવારમાં તમે પેટ્સ રાખ્યું તો અર્લી મોર્નિંગ એને બહાર લઈ જવું, સાંજે લઈ જવું, એ પ્રમાણે થોડી બધાની મૂવમેન્ટ એબિલિટી રહે કે પહેલો ચલો થોડું વોકિંગ થઈ જાય, બહાર લઈ ગયા તો બહાર વાતાવરણ ફેર થઈ જાય, એનાથી સ્વાસ્થ્ય ઉપર ઘણો ફેર રહે છે. રાજકોટની અંદર આપણે વાત કરીએ તો હવે ડોગ્સ, કેટ્સ અને ખાસ તો બર્ડ્સ, આના પેટ્સના બ્રીડ્સ ક્યાંથી આવતા હોય છે વધારે? ડોગ્સ જનરલી કેવું હોય છે કે પંજાબ હરિયાણા સાઈડથી વધારે હોય છે, પ્લસ લોકલ બ્રિડિંગમાં પણ બચ્ચા સેલ થતા હોય છે. કેટ્સ હોય તો એ ટોટલી લોકલ બ્રિડિંગના જ સેલ થતા હોય છે. બર્ડ્સ છે તો એ સાઉથમાંથી વધારે આવે, ચેન્નઈ એ સાઈડથી બર્ડ્સનું બ્રિડિંગ વધારે હોય છે. આજે પેટ્સની જે જાળવણી કરવાની હોય, જે જતન કરવાનું હોય, એ વધારે પડતું એમાં શું ધ્યાન રાખવું, શું કહેવું છે? જનરલી કેવું હોય, તમે કોઈ બી પેટ સિલેક્ટ કરો તો પ્રમાણે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારી પાસે જગ્યાની અવેલેબિલિટી કેવી છે. કોઈ નાનો ફ્લેટ હોય ને તમે મોટું ડોગ લાવો તો એ હેરાન થાય. બીજી વસ્તુ કે કંઈ બર્ડ રાખવું છે, ભાઈ તમને ચલો ટાઈમ નથી તમારી પાસે કે ફૂલ ડે તમે આપી શકતા હોય તો તમે કેટ રાખી શકો, કે કેટ ઘરમાં એ એકલી સર્વાઈવ થાય. ઘણીવાર એક દિવસ તમે મૂકીને જતા રહ્યા તો કેટલી વાર એવું બને તમે બર્ડ રાખી શકો કે બર્ડ ભાઈ કેજમાં રાખો તો એક દિવસ એ આરામથી રહી શકે, એવું નથી ફૂલ ડે, અમુકને નાનું ફેમિલી હોય. પ્લસ કેવું હોય કે તમારે પેલું ફાઇનાન્શિયલ જોવું પડે કે ભાઈ આપણી ફાઇનાન્શિયલ કઈ રીતનું છે, એ પ્રમાણે પેટ સિલેક્ટ કરવું એમ. કોઈ મોટી બ્રીડ રાખી લો તો એનો ખર્ચો વધી જતો હોય, અમુક એવી નાની સેન્સિટિવ બ્રીડ હોય તો એનું મેડિકલ કોસ્ટ વધી જતી હોય, તો એ પ્રમાણે ફાઇનાન્શિયલ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહે. અંતમાં અમારા દર્શક મિત્રોને અને જે પેટ્સ લવર છે એ લોકોને શું એક મેસેજ આપવો છે? શું એ તમારા વતી આજે એક સંદેશો પાઠવવા માંગુ છો? જનરલી પેટ વસ્તુ એવી છે કે બધા માટે એ ફાયદાકારક છે, એની કોઈ નુકસાની નથી. પ્લસ શું થાય તમારા ઘરે જીવ આવે તો એક પોઝિટિવ એનર્જી જળવાઈ રહે, કે ઘરમાં તમારું વાતાવરણ હર્યું રહે. પ્લસ તમારું કોઈ જીવાય એટ્રેક્શન હોય તો એનાથી છોકરાઓમાં માનવતા, માયાળુપણું આવે. તો બહાર જાય તો કોઈ પેટ ઇન્જર્ડ હોય તો એને એવું દેખાય કે ભાઈ જો મારા ઘરે પેટ છે, તો એને લાગણી સર્જાય. તો કોઈ અવાવરું ડોગ હોય કે ભાઈ સ્ટ્રીટ ડોગ હોય તો એની પણ એ જાળ જતન કરતા ડોગ શીખે, એમાં પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય. તો રાજકોટમાં જે રીતે અત્યારે પેટ્સનો ક્રેઝ વધી રહ્યો છે, ખાસ કરીને આજે ડૉક્ટર અરવિંદ ગડાડા પાસેથી પણ જાણ્યું કે યુવાનોમાં પણ જે પેટ્સનો ક્રેઝ આવ્યો છે, એક તરફ આજે આપણે જોઈએ છીએ કે ખાલીપણું, એકલતાપણુંને પણ આજે ક્યાંક આ પેટ્સની સાથે રહેવાથી નાબૂદ કરી શકાય છે. ફરી આપણે મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.